देखोगे हम कहीं बाहर जाते तो वहाँ पर एक रॉक सडनली गिर जाता है, एक बड़ा सा पत्थर गिर जाता है, तो वहाँ पर उसको लैंडस्लाइड बोलते हैं। These natural disaster means he Disaster which caused by natural forces or circumstances is called natural disaster. which are predictable पहले से ही तैयारी कर सके। दूसरा कोई Which can be early some are doing. Which can be planned before coming the disaster. ચેપ્ટર નંબર 11 વારસાગત વારસાગત એટલે ખબર પડે શું જે બાપ દાદાની પેઢીઓથી ચાલતી આવતી હોય એ વારસો કહેવાય, જે એકદમ સંસ્કાર હોય. જેમ આપણે કોઈને સાંભળતા કહેતા સાંભળ્યું હશે કે આની બહેનનો વારસો આવ્યો છે, એટલે કે સંસ્કાર આવા, એને આપણે કહેવાય વારસાગત. આ વારસાગતનો જે સાહિત્ય પ્રકાર છે લઘુકથા છે. લઘુ એટલે નાની કથા, અને આમના લેખક છે દુર્ગેશ પોરબંદર છે. હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે, એટલે કે દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મસ્થળ પોરબંદરમાં છે, અને તે અત્યારે પણ કાર્યરત સિન્ડિકેટમાં કામ કરે છે. વિવિધ સામયિકો અને વર્તમાન પત્રોમાં તેમના લઘુકથા સંગ્રહ છે, અને ખેલ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. એટલે કે એમણે અત્યાર સુધી અક્ષર લઘુકથા લખેલી છે અને ખેલ વાર્તા સંગ્રહ લખેલા છે. એ ઘણા ફેમસ ગાયક અને કાર્યક્રમોમાં સાહિત્ય પ્રકારમાં લાઘવ અને અંતે આવતી ચોટનું અત્યંત મહત્વ છે. એટલે કે આમાં આપણે જે વાંચીશું તેમાં સાહિત્ય પ્રકાર પણ બહુ જોવા મળશે. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક